મસ્કની વિદ્યુત વાહન નિર્માતા કંપની ટેસ્લાએ ભારતમાં વાહનોની સુપ્રતનો સત્તાવાર રીતે પ્રારંભ કર્યો છે. શુક્રવાર 5 સપ્ટેમ્બરના રોજ કંપનીએ મુંબઈના બાંદ્રા કુર્લા સંકુલ ખાતેના પોતાના નવા ટેસ્લા અનુભવ કેન્દ્ર પરથી તેની પ્રથમ વિદ્યુત એસયુવી મોડેલ વાયની સુપ્રત કરી હતી. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇક આ ગાડી મેળવનારા પ્રથમ ગ્રાહક બન્યા હતા. આ પ્રસંગે પ્રતાપ સરનાઇકને શ્વેત રંગની મોડેલ વાય સોંપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિદ્યુત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીમાં હરિત પરિવહન અંગે જાગૃતિ વધારવાના હેતુથી તેમણે આ વાહન ખરીદ્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ આ ગાડીનો ઉપયોગ તેમના પૌત્રને શાળાએ મૂકવા લઈ જવા માટે કરશે, જેથી વધુ લોકો વિદ્યુત વાહનો અપનાવવા માટે પ્રોત્સાહિત થાય. ટેસ્લાએ જુલાઈ 2025માં મુંબઈ ખાતે પોતાનું પ્રથમ વિક્રય અને અનુભવ કેન્દ્ર ખોલીને ભારતીય બજારમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. કંપનીએ મોડેલ વાયને 2 અલગ-અલગ સંસ્કરણોમાં રજૂ કરી છે, જેમાં પાછળના પૈડા પર ચાલતા LRW સંસ્કરણની પ્રારંભિક કિંમત આશરે 60 લાખ રૂપિયા છે. આ પ્રથમ સુબ્રત કંપની માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને તે ભારતના ટકાઉ પરિવહન તરફના પ્રયાસોને વધુ વેગ આપશે.